તંત્રને મેં અપીલ એક વાત કહેવા માંગુ છું, એમનું ધ્યાન દોરવા માંગુ છું। તણખલામાં જનકલ્યાણ શિબિરનો કાર્યક્રમ થયો। અમે એવું નથી કહેતા કે અહીંયા જ અમે કઈ આગળ મંચ પર અમને ખુરશી મળી જાય, એવું અમને નથી। અમે લોકોના કામ કરવા માટે અમે નીચેથી પણ કામ કરવાના છે। આ વિસ્તારમાં અમે જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા છે, આટલી મોટી સરકાર અમે લડ્યા છે। 18,000 માંથી 11,500 વોટ અમને આ સમાજના લોકો આપ્યો છે। એટલે સમાજના લોકો અમને એવું કહે છે કે પાર્ટીનો કાર્યક્રમ છે કે પછી કોઈ સરકારી કાર્યક્રમ છે, મંચ બધાને મળવું જોઈએ એવું કહે છે, ત્યારે અહીંયા અમે ખોટા પડીએ છીએ। એટલે વહીવટી તંત્રને મેં અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ હોય તો એમનું માન સન્માન જળવાય। અમે નથી કહેતા કે ખુરશી જ મળે, અમને એવું નથી, પણ અમારે લોકોને અહીંના જે વિસ્તારના છે એ લોકો એવું કહે છે કે જો તમે વોટ આપ્યો છે, તમે ચૂંટણીમાં વોટ આપ્યો છે, પણ તમને ખુરશી મળે છે, તમારું કોઈ જ કામ નથી થવાનું એવું કહે છે। એટલે મારે વહીવટી તંત્રને અપીલ છે કે કોઈ આવું માન સન્માન જળવાય। ત્યારે સાથીઓ વિશેષ એટલું કહીશ કે સરકારના જે પણ લાભો છે એ લાભો આપણને મળે। ઘણા બધા લોકોના ફોન આવે છે, અમે તાલુકા પંચાયતમાં જઈએ છીએ, મામલતદાર ઓફિસમાં જઈએ, સેવા સદનમાં જઈએ છીએ, અમારા કોઈ કામ થતા નથી એવું કહે છે। આ દાખલો મારી પાસે એક રજૂઆત આવી છે, એ છોકરો 9મા ધોરણમાં ભણે છે, આજે પણ જાતિનો દાખલો એનો નીકળતો નથી। એ ધક્કા ખાયા કરે છે, અમારી રજૂઆત કરે છે કે જાતિનો દાખલો હવે એના પર એના પપ્પાની અંદર ભૂલ થયેલી છે, જે તે વખતે વહીવટી તંત્રએ ભૂલ કરેલી છે અને આ નીકળતું નથી। એટલે આનું પણ કંઈ પ્રોબ્લેમ સોલ્યુશન થાય એવી હું અપીલ કરું છું। સાથે સાથે તમામ લોકોને એટલી વિનંતી કરું છું કે તમામ લાભ લે સરકારના, એ આયુષ્યમાન કાર્ડ હોય, જાતિનો દાખલો હોય, ઈ શ્રમ કાર્ડ હોય, આવકનો દાખલો હોય, જાતિનો દાખલો હોય, આઈ પોર્ટલ ખેડૂત પર અત્યારે 14 તારીખ સુધી અરજી થયેલી છે, ત્યારે સરકારના તમામ લાભ લે અને આપણે મળે એવી તમને બધાને અપીલ કરું છું। ત્યારે આ સરકારનો લાભ લે એવી બધાને આહવાન કરું છું। અને આ જ તબક્કે મને અહીંયા જે ધારસિમલ ગામે જે વહીવટી તંત્રએ મને અહીંયા બોલવાની અને 2 શબ્દ કહેવાની તક મળી છે, ત્યારે વહીવટી તંત્રનો હું આભાર માનું છું। ફરીથી કહું છું, બીજી વાર કાર્યક્રમ થાય તો બધાને જ બોલવા માટે તક મળે, જેથી કરીને અમે પણ લોકોના મુદ્દા તમારી વચ્ચે મૂકી શકીએ એવી સૌને મેં અપીલ કરું છું। ધન્યવાદ। જોહાર, જય આદિવાસી।